ગુડ મોર્નિંગ, શુભ પ્રભાત. ફરી આજે મળ્યા આપણે સંસ્કૃતના લેક્ચરમાં. આપ સૌનું સ્વાગત કરું છું મોદી પરિવાર તરફથી. આપણે જોઈ રહ્યા હતા આપણું ચેપ્ટર 5 સુભાષિત વૈભવ. ગ્લોરી ઓફ ગુડ સેઇંગ્સ. સુ એટલે સારું, ભાષિત એટલે કહેવાયેલું, અને વૈભવ એટલે એમની મહાનતા. આપણે જોયું હતું કે સંસ્કૃતમાં મોટા કાવ્યને મહાકાવ્ય અને નાના કાવ્યને મુક્તક તરીકે ઓળખવામાં આવે છે. જેમ મોતી છે એ અણમોલ હોય છે, બહુમૂલ્ય હોય છે, કેમ કે ઘણા દિવસો ઘણા સમય પછી એ મોતી છે એ માછલી દ્વારા બનાવવામાં આવે છે, અને મરજીવિયાઓ છે એ દરિયાના પેટાળમાં જઈ અને મોતીને શોધી લાવે છે. એટલે મોતીની કિંમત છે એ ખૂબ જ અણમોલ હોય છે. એવી જ રીતે આ મુક્તકો છે એ પણ જીવનના ઘણા બધા સારા ખરાબ, મીઠા કડવા અનુભવો છે. એ અનુભવોને આધારે આવા મુક્તકો છે એમની રચના થતી હોય છે. એટલે આ મુક્તકો છે એ પણ બહુમૂલ્ય અને અણમોલ હોય છે. આવા મુક્તકો છે એ જ્યારે જોડાય ત્યારે સુભાષિત બને છે. અને સુભાષિત છે જેનું બંધારણ 4 ચરણનું હોય છે. આ સુભાષિતો સુપરિચિત, સુલલિત હોય છે અને જીવનના બહુમૂલ્ય પાથેયને આપણી સમક્ષ રજૂ કરે છે, પીરસે છે. આ સુભાષિતો દ્વારા જીવવાનો આદર્શ જીવન જીવવાનો અને ડહાપણ એટલે કે સમજદારી છે, એનો બોધ છે, એની શીખ છે એ આપણને પ્રાપ્ત થાય છે. આવા મુક્તકો અને સુભાષિતો એમને સંગ્રહ કરી, એમને ભેગા કરી અને આ પાઠ છે એ તૈયાર કર્યો છે. અહીંયા પસંદ કરેલા 8 સુભાષિતો છે. તેમાં વિભક્તિનો પ્રયોગ છે. આપણે ટૂંક સમયમાં વિભક્તિ છે એ પણ શરૂ કરવાશું, અને એના આધારે તમને ખ્યાલ આવી જશે કે પાઠમાં કઈ કઈ જગ્યાએ વિભક્તિ છે એનો ઉપયોગ થયો છે. અહીંયા જે સુભાષિતો આપ્યા છે એ સુભાષિતોમાં વાચક એટલે કે જે રીડિંગ કરે છે એના ગુણો કયા છે, જગતમાં કઈ વસ્તુ સ્થિર અને કઈ વસ્તુ અસ્થિર છે, બધા પાપનું મૂળ લોભ છે, સ્વજન અને સાચા મિત્ર કોણ છે, એની ઓળખ, એની પરખ કઈ રીતે કરી શકે એ પણ દર્શાવ્યું છે, સજ્જન અને દુર્જનની લાક્ષણિકતાઓ દર્શાવી છે. આ સુભાષિતોના માધ્યમથી આપણે વ્યક્તિત્વને, આપણા ચરિત્રને આપણે ઉજ્જવળ છે એ બનાવી શકીએ એવું આ પાઠના માધ્યમથી આપણને પ્રેરણા આપી છે. પ્રસ્તુત જે 8 સુભાષિતો છે એ 8 સુભાષિતોનું આપણે એકવાર વાંચન છે એ કરીશું. તમે પણ એનું વાંચન છે એ સાથે સાથે કરજો, બરાબર. માધુર્યમ અક્ષર વ્યક્તિ પદચ્છેદતુ સુસ્વર ધૈર્યમ લય સમર્થમ ચ ષડ એતે આઠકા ગુણાહ. આપણે જ્યારે વાંચન કરીએ ત્યારે બને ત્યાં સુધી જે સ્વર વ્યંજનની સંધિ છે એ સંધિ છૂટી પાડીને વાંચન કરીશું.
चलं वित्तं चलं चित्तं चले जीवित यौवने चलाचलम् इदं सर्वं कीर्तिः एव जीवति। मक्षिकाः व्रणम् इच्छन्ति धनम् इच्छन्ति पार्थिवाः नीचाः कलहम् इच्छन्ति शान्तिम् इच्छन्ति साधवः गावो गन्धिं पश्यन्ति वेदैः पश्यन्ति ब्राह्मणाः चारैः पश्यन्ति राजान चक्षुभ्याम् इतरे जनाः दरिद्राय धनं देयं ज्ञानं देयं जडाय च पिपासिताय पानीयं क्षुधिताय च भोजनम्। लोभात् क्रोधः प्रभवति लोभात् कामः प्रजायते लोभान् मोहश्च नाशश्च लोभः पापस्य कारणम्। तक्षकस्य विषं दन्ते मक्षिकायाश्च मस्तके वृश्चिकस्य विषं पुच्छे सर्वाङ्गे दुर्जनस्य तत् उत्सवे व्यसने च इव दुर्भिक्षे शत्रुविप्लवे राजद्वारे श्मशाने च यत् तिष्ठति स बान्धवः। આપણે ટૂંકમાં એકવાર શું કહેવા માંગે છે જોઈ લઈએ। પહેલા શ્લોકમાં કીધું છે કે મધુરતા, અક્ષરોની અભિવ્યક્તિ, પદોનું વિભાજન, સારો સ્વર, ધીરજ અને લય આ 6 વાચકના ગુણ છે। પૈસા ચંચળ છે, અસ્થિર છે, મન ચંચળ છે, જીવન અને યુવાની પણ ચંચળ છે। આ જગતમાં દુનિયામાં સંસારમાં બધું જ ચંચળ છે પણ કીર્તિ જીવંત છે। માખી જખમ ઈચ્છે છે, રાજા ધન ઈચ્છે છે, હલકા લોકો ઝઘડો ઈચ્છે છે, જ્યારે સજ્જન શાંતિ ઈચ્છે છે। ગાયો ગંધ વડે જુએ છે, બ્રાહ્મણો વેદો વડે જુએ છે, રાજા જાસૂસો વડે જોવે છે, જ્યારે અન્ય લોકો 2 આંખ વડે જોવે છે। ગરીબને ધન આપવું, અજ્ઞાનીને જ્ઞાન આપવું, તરસ્યાને પાણી આપવું અને ભૂખ્યાને ભોજન આપવું। લોભથી ક્રોધ જન્મે છે, લોભથી ઈચ્છા ઉત્પન્ન થાય છે, લોભથી મોહ અને નાશ થાય છે, લોભ પાપનું કારણ છે। તક્ષકનું વિષ એટલે કે ઝેર દાંતમાં હોય છે, માખીનું ઝેર મસ્તકમાં હોય છે, વીછીનું ઝેર પૂંછડીમાં હોય છે, જ્યારે દુર્જનના બધા અંગમાં ઝેર હોય છે। ઉત્સવોમાં, ખરાબ પરિસ્થિતિમાં, દુકાળમાં, દુશ્મન સાથેના યુદ્ધમાં, રાજદરબારમાં, સ્મશાનમાં જે સાથે ઊભો રહે તે જ સાચો મિત્ર, તે જ સાચો સગો। હવે આપણે આજના લેક્ચરમાં જોઈએ સુભાષિતોના શબ્દાર્થ અને ભાષાંતર। ચેપ્ટર 5 સુભાષિત વૈભવઃ ગ્લોરી ઓફ ગુડ સેઇન્ટ્સ। ફર્સ્ટ સુભાષિતના ગ્લોસરી माधुर्यम स्वीटनेस अक्षर व्यक्ति क्लियर प्रोनाउंसिएशन ऑफ लेटर्स पदच्छेद आइसोलेशन ऑफ वर्ड्स सुस्वर ब्यूटीफुल वॉइस धैर्यम करेज बोल्डनेस लय सामर्थ्यम इन कीपिंग विथ बीट षड एते these 6 पाठकाः गुणाः qualities of a reader। Translation
sweetness of tone, clear pronunciation of letters, isolation of words, beautiful voice, boldness, and sense of rhythm. These are the 6 qualities of a reader. સ્વીટનેસ ઓફ ટોન એટલે કે મધુરતા, મીઠાશ. જે રીડર છે, જે વાચક છે, એ જે વાંચન કરે છે એમાં મધુરતા હોવી જોઈએ, એમાં મીઠાશ હોવી જોઈએ. કડવું કે હાર્ડ ન હોવું જોઈએ. હાર્ડ દોડામ દોડ ભાગવા માંડે. વાંચન છે, અક્ષરો ઉપર જ્યાં ભાર નથી દેવાનો ત્યાં ભાર દઈ દે છે. તો જે શબ્દો છે એનું જે મહત્ત્વ છે, જે અર્થ છે એ આપણને ક્લિયર થાય નહીં. એટલે વાંચનમાં મીઠાશ રાખવાની હોય. પછી છે અક્ષર વ્યક્તિહીન, એટલે જે અક્ષરો છે એ અક્ષરોની રજૂઆત છે, એનું જે વિભાજન છે, અક્ષરો છે એની અભિવ્યક્તિ છે, અક્ષરોનું જે વાંચન છે, ઉચ્ચારણ છે, એ ઉચ્ચારણ, એ પ્રોનાઉન્સિએશન છે એકદમ મસ્ત, એકદમ ક્લિયર હોવું જોઈએ. ત્યારબાદ છે પદચ્છેદ, એટલે કે શબ્દોનું વિભાજન, અક્ષરોનું વિભાજન. અમુક લોકો છે એ વાંચે છે તો 2 શબ્દ અલગ અલગ હોય છતાં પણ એને સાથે વાંચી લે છે. જેમ અત્યારે આપણે વાંચ્યું તો કેમ આપણે સંધિ છૂટી પાડીને વાંચન કર્યું, જેથી કરીને આપણને એ શબ્દ શું છે, એ શબ્દનો અર્થ, એનો મિનિંગ શું છે એ સમજી શકીએ. એટલે અક્ષર છે, શબ્દો છે, એને જ્યાં જરૂર પડે ત્યાં છૂટા પાડીને વાંચવું જોઈએ. ત્યારબાદ છે સારો સ્વર. વાંચન કરીએ ત્યારે સારા સ્વરમાં, સારા અવાજ છે એની સાથે વાંચન કરવું જોઈએ. ત્યારબાદ છે ધીરજ, ધૈર્ય. એટલે ધીરજ સાથે વાંચન કરવું જોઈએ. એમ નહીં કે 2 પેજ છે તો હું ફટાફટ 2 મિનિટમાં પૂરું કરી દઉં. ના, એકદમ વ્યવસ્થિત, ધીમે ધીમેનો મતલબ પણ એવો નથી કે એક અક્ષર અત્યારે એક શબ્દ વાંચો, બીજી મિનિટ 5 સેકન્ડ પછી બીજો શબ્દ વાંચો, એમ નહીં. જ્યાં જરૂર પડે, અલ્પવિરામ હોય તો જ્યાં જરૂર પડે ત્યાં તમે અટકો અને શબ્દોની વચ્ચે થોડો થોડો ગેપ હોય એ પ્રમાણે એનું વાંચન કરો. અને છેલ્લે કીધું છે લય. લયતા હોવી જોઈએ. વાંચન છે એમાં થોડી વાર પહેલો પેરેગ્રાફ વાંચે, પછી ત્રીજો પેરેગ્રાફ વાંચે, 5મો પેરેગ્રાફ વાંચે, પછી પાછો બીજો પેરેગ્રાફ વાંચે. એ પ્રમાણે નહીં, લય સાથે જ્યાં જરૂર પડે ત્યાં અવાજ ઊંચો, જરૂર પડે ત્યાં અવાજ નીચો, એ પ્રમાણે વ્યવસ્થિત અને યોગ્ય રીતે વાંચન છે કરવું જોઈએ. જેથી કરી અને જે લખાણ છે, જે વસ્તુ છે, એનો અર્થ છે, એનો ભાવાર્થ છે, એનો મિનિંગ છે, એ વાંચનમાં જ સારી રીતે સમજાય છે. ઘણા બધા લોકો, અને મારી ખુદની પણ એવી માન્યતા છે કે ભાઈ આપણે જો સારી રીતે અને વ્યવસ્થિત વાંચન કરીએ તો આપણને એ વસ્તુ છે એ ઝડપથી સમજાઈ પણ જાય અને લાંબો સમય સુધી આપણે એને યાદ પણ રાખી શકીએ. એટલે આવી રીતે પ્રથમ સુભાષિત છે એમાં રીડરના આવા 6 ગુણ, 6 જેની 6 ક્વોલિટીઝ છે એના વિશે વાત કરી છે. આગળ વધીએ. સેકન્ડ સુભાષિતની ગ્લોસરી. વિત્તમ, મની, વેલ્થ. ચલમ, ફિકલ, નોટ સ્ટેબલ. જીવિત યૌવને, લાઈફ એન્ડ યુથ. ચલે, અનસ્ટેબલ. જીવતી, લાઈફ. કીર્તિ, ફેમ. Translation. Wealth is transitory, mind is unstable, life and youth are unsteady. All these is the stable and the unstable. Only fame or reputation lives.
तो कि भाई पैसा है એ કેવા છે? તો કે ચંચળ છે, અસ્થિર છે। પૈસા છે કોઈ વ્યક્તિ પાસે કોઈ જગ્યાએ સ્થિર રહેતા નથી, ટકતા નથી। ઉદાહરણ આપણે આપણાથી જ લઈએ, નાનું એવું એક્ઝામ્પલ। મમ્મી પપ્પા છે, આપણને પૈસા આપ્યા છે, બરાબર। હવે એ પૈસા છે એની આપણે પપ્પા આગળથી કે મમ્મી આગળથી આપણી પાસે આવે એટલે ત્યાં સ્થિર ન રહ્યા। આપણે એ પૈસાની કોઈ વસ્તુ લીધી એટલે આપણે એ પૈસા દુકાનદારને આપી દીધા એટલે આપણી પાસે પણ ન ટક્યા। દુકાનદાર છે એણે જ્યાંથી એ વસ્તુ ખરીદી ત્યાં એ આપે છે એટલે દુકાનદાર પાસે પણ એ વસ્તુ ન રહી। વસ્તુ વેચનાર વ્યક્તિ છે એણે બધા એના વર્કર્સને આપી દીધા એટલે એની પાસે પણ સ્થિર ન રહ્યા। વર્કર્સ છે એ પોતાને જરૂરિયાતની વસ્તુ ખરીદે છે, એની પાસે પણ સ્થિર ન રહ્યા। એટલે આવી રીતે ટૂંકમાં આ સાયકલ છે એ આવી રીતે ચાલ્યા કરે છે અને પૈસા છે એ કોઈ જગ્યાએ સ્થિર રહેતા નથી। આગળ કહ્યું છે આપણું મન। દરેક વ્યક્તિનું મન છે એ પણ કેવું હોય? ચંચળ હોય, અસ્થિર હોય, એ પણ કોઈ જગ્યાએ સ્થિર રહેતું નથી। અત્યારે આપણે વિડીયો જોઈએ છીએ, વાંચન કરીએ છીએ, સમજીએ છીએ અને આપણું મન છે એ આમાં કોન્સન્ટ્રેટ નથી થતું। મમ્મી સરસ મજાની રસોઈ બનાવે છે, એની સરસ મજાની એવી સુગંધ આવી રહી છે કે મન છે એ ત્યાં દોડે છે, ના ના મમ્મી શું બનાવે છે, જલ્દી જલ્દી હું જમી આવું, પછી વિડીયો જોઈશ, પછી હું લર્ન કરીશ। એ મન આપણું ત્યાં જતું રહ્યું। અથવા તો આપણે એક સાઈડ એક કોર્નરમાં વિડીયો લઈને બેઠા છીએ, હોમવર્ક કરવા બેઠ્યા છીએ અને બહાર ભાઈ બહેન છે ટીવી જોવે છે, ટીવીમાં આપણને ગમે તેવો પ્રોગ્રામ આવે છે એટલે એમ થાય ચાલ ને થોડી વાર જોઈ આવું, પછી હું હોમવર્ક કરીશ। એટલે આપણું મન છે, આ તો એક સામાન્ય એક્ઝામ્પલ છે, આપણું મન એ આવી રીતે જ્યાં ને ત્યાં ભટક્યા કરે છે। એક અર્થમાં કહીએ તો એ ભટક્યા કરે છે, એ સ્થિર રહેતું નથી। જીકેમાં આવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે ભાઈ દુનિયાનું સૌથી ઝડપી વસ્તુ કયું છે? તો આપણને તો ભાઈ વાંચ્યું હોય કે ભાઈ ચિત્તો દુનિયામાં સૌથી ઝડપથી દોડે છે, પણ હકીકતમાં આપણું મન એ સૌથી ઝડપથી છે ચાલે છે। અત્યારે આપણે અહીંયા હોઈએ અને બેઠા બેઠા આપણે ડિઝનીલેન્ડમાં પણ પહોંચી જઈએ એવું બને છે, બરાબર। આગળ વધીએ। જીવન અને યુવાની, લાઈફ એન્ડ યુથ, આ બંને પણ કેવા હોય છે? અસ્થિર હોય છે। આપણો જન્મ થાય, ધીમે ધીમે આપણું બાળપણ પસાર થાય, આપણે યુવાન થઈએ, ધીમે ધીમે યુવાની જતી રહે, વૃદ્ધ થતા જઈએ, ઘરડા ઓલ્ડ થતા જઈએ અને મૃત્યુ થઈ જાય। એટલે જીવન છે એ પણ આવે અને જાય છે, યુવાની છે પણ એ પણ આવી અને જતી રહે છે। આવી રીતે આ દુનિયામાં બધી વસ્તુ છે એ અસ્થિર હોય છે, કોઈ વસ્તુ ટકતી નથી। પણ કઈ વસ્તુ છે એ જીવંત રહે છે? તો એ છે કીર્તિ। કીર્તિ મીન્સ કે નામ, પ્રતિષ્ઠા, રેપ્યુટેશન, માન સન્માન। આપણે આપણી ઓળખ જે છે લોકોમાં ઊભી કરી છે, આપણે એક પહેચાન બનાવી છે, તો એ પહેચાન, એ ઓળખ છે એ હંમેશા જીવંત રહે છે અને ટકી રહે છે। લોકો એના દ્વારા આપણને હંમેશા યાદ કરતા રહે છે। આગળ ત્રીજા સુભાષિતની ગ્લોસરી। વ્રણમ વોન્ડ પાર્થિવાહ કિંગ્સ નીચાહ મીન વાઇલ સાધવઃ ગુડ પીપલ શાંતિમ પીસ। ટ્રાન્સલેશન: houseflies desire found, kings desire wealth, the wicked desire quarrel or conflict, good people desire peace।
હાઉસ ફ્લાઇઝ એટલે કે માખીઓ. માખીઓને શેની ઈચ્છા હોય તો કે વાઉન્ડ એટલે કે જખમ આપવાની. એ આપણા ક્યાંય અંગ ઉપર, આપણા શરીર ઉપર ક્યાંય બેસે એટલે એને ડંખ મારવાની ઈચ્છા હોય, એટલે માખી ક્યાંય પણ બેસે એટલે એ ડંખ મારે છે. રાજાને શેની ઈચ્છા હોય તો કે રાજાને પૈસાની ઈચ્છા, ધન સંપત્તિની ઈચ્છા હોય છે. રાજા છે એક તો એને પોતાનું જે ધન ભંડાર છે, ભૌતિક સંપત્તિ છે એ પણ વધારવી હોય, અને બીજું કે એને પ્રજાનું પણ ધ્યાન રાખવાનું હોય છે. એની પ્રજા છે એની દરેક આવશ્યકતાઓ, દરેક જે જરૂરિયાતો છે એ પૂર્ણ થાય એનું ધ્યાન પણ રાજાએ રાખવાનું હોય છે. એટલા માટે એને પૈસાની ઈચ્છા હોય છે. જે દુર્જન છે, જે ખરાબ વ્યક્તિ છે, હલકા વ્યક્તિ છે, એને શેની ઈચ્છા હોય તો કે એને ઝઘડાની ઈચ્છા હોય. એક કાં પોતે જ્યાં ત્યાં કોઈની સાથે ઝઘડો કર્યા કરે છે, કાં કોઈ બીજા વ્યક્તિનો ઝઘડો હોય તો પણ એને ખૂબ મજા આવે છે. એટલે આવા વ્યક્તિ છે એને ઝઘડામાં રસ હોય છે, ઇન્ટરેસ્ટ હોય છે. જે સારા વ્યક્તિ, જે સજ્જન વ્યક્તિ છે એને શેની ઈચ્છા હોય તો કે એને શાંતિની ઈચ્છા હોય છે. એ શાંતિપ્રિય વ્યક્તિ હોય છે. એ પોતે પણ શાંત હોય છે અને બીજાને પણ એ શાંત રહેવા માટેનો ઉપદેશ આપતા હોય છે. એ આવી રીતે બધા લોકોની, સારા અને ખરાબ વ્યક્તિની આવી ઈચ્છાઓ હોય છે. સુભાષિત 4ની ગ્લોસરી. ગાવઃ કાઉસ ગંધેન બાય સેન્ટ. પશ્યંતી સી અથવા અન્ડરસ્ટેન્ડ. વેદેહ બાય વેદાસ. રાજા કિંગ્સ ચારેહ બાય સ્પાઇસ. ઇતરે જનાઃ કોમન પીપલ. ચક્ષુર્ભ્યામ with the two eyes. Translation. Cows see, understand the things by smell. Brahmins see by their knowledge of Vedas. Kings see through their spies. Common people see with their eyes. ગાયો છે એ જોવે છે. જોવે છે નો મતલબ કે કઈ રીતે પારખે છે, સમજે છે કે ભાઈ આ મારા વાછરડું છે, આ મારી જગ્યા છે, મારું ઘર છે, કે આ મારા માલિક છે, કયા રસ્તેથી જવાનું છે, ક્યાંથી આવવાનું છે. આ દરેક વસ્તુ છે એની ઓળખ, એની પરખ છે, એની સમજણ ગાયો કઈ રીતે મેળવે છે તો કે એની સ્મેલ એટલે કે એની સુગંધ વડે, એની ગંધ, સુગંધ દ્વારા ગાયો છે એ, અહીંયા આપણને એક્ઝામ્પલ ગાયોનું આપ્યું છે, પણ દરેક પ્રકારના પશુઓ છે, પ્રાણીઓ છે એ આવી રીતે સુગંધ દ્વારા સમજે છે કે ભાઈ આ એ જે જગ્યાએ રહે છે એ જગ્યા છે, આ એના માલિક છે, આ જગ્યાએથી પાણી મળશે, આ જગ્યાએથી ખાવાનું મળશે, આ મારા વાછરું છે, મારા સંતાન છે. એમ દરેક પ્રાણીઓ છે એને ખ્યાલ આવી જાય છે. આગળ કહ્યું છે કે બ્રાહ્મણો છે શેના દ્વારા જોવે છે. અહીંયા જોવાની વસ્તુ છે, એક છે પ્રત્યક્ષ વસ્તુ અને બીજું છે જોવું મતલબ એને સમજવું. એટલે કે જેમ ગાય છે એ સુગંધ વડે સમજી જાય છે, એમ જે બ્રાહ્મણો છે એ વેદોના એના જે જ્ઞાન છે એ વેદોના જ્ઞાનને આધારે દરેક બાબતોને સમજે છે. ત્યારબાદ કહ્યું છે કે રાજા કઈ રીતે જોવે છે તો કે રાજા છે એ પોતાના જાસૂસો વડે જોવે છે. રાજાએ પોતાના જે જાસૂસો છે, બધા ડિટેક્ટિવો છે, ગુપ્તચરો છે, એને અલગ અલગ બધી દિશાઓમાં, બધી જગ્યાએ ગોઠવી દીધા હોય છે કે જેના દ્વારા
રાજાને બધી માહિતી છે એ પ્રાપ્ત થતી હોય છે. કોઈ દુશ્મન રાજા છે તો એ કઈ પ્રકારની તૈયારી કરે છે, યુદ્ધ કરવાની છે કે આક્રમણ કરવાની છે, કે ત્યાંની વ્યવસ્થા યોગ્ય ચલાવે છે. પાડોશી રાજા કોઈ છે તો ત્યાં પૈસાની આવક કઈ રીતે થાય છે, કોઈ રાજા આટલો મહાન છે, કોઈ ખૂબ ફેમસ છે તો શેના કારણે છે, એવી બધી માહિતીઓ છે એ રાજાઓ પોતાના જાસૂસો, પોતાના ગુપ્તચરો વડે મેળવે છે અને આવી રીતે એ બધે ધ્યાન રાખે છે. જ્યારે સામાન્ય માણસો ફક્ત પોતાની આંખ વડે, જે બે આંખ છે એના વડે જોવે છે. કેમ કે સામાન્ય લોકોએ શું હોય છે તો કે એને કોઈ જવાબદારી હોતી નથી. હોય છે પણ ક્યાંની હોય છે? પોતાની જવાબદારી હોય છે, પોતાના પરિવારની હોય છે. એટલે પોતાની આંખ વડે કે ભાઈ બધી વસ્તુઓ છે કેમ થાય છે, શું થાય છે, એ પોતાની બે આંખ વડે ખાલી જોવે છે. એટલે આવું સુભાષિતના માધ્યમથી આપણને ખ્યાલ આવે કે ભાઈ આપણે કોઈ વસ્તુ છે એ કોઈ વસ્તુમાં કોન્સન્ટ્રેશન કરવાનું છે, ધ્યાન આપવાનું છે, તો આપણે પણ આપણી માત્ર આજે બહારની ભૌતિક આંખો નહીં પણ આપણા મનની આંખો છે એ મનની આંખોથી બધું જોવાનું, બધું સમજવાની કોશિશ છે એ કરવી જોઈએ. બરાબર. આ 4 સુભાષિતોના માધ્યમથી આપણને આવી રીતે કહેવામાં આવ્યું છે કે ભાઈ મધુરતા, અક્ષરોની અભિવ્યક્તિ, પદોનું વિભાજન, સારો સ્વર, ધીરજ, લય એ વાચકના ગુણ છે. પૈસા ચંચળ છે, મન ચંચળ છે, જીવન યુવાની ચંચળ છે, પણ કીર્તિ જીવંત છે. માખી જખમ ઈચ્છે છે, રાજા પૈસા ઈચ્છે છે, હલકા લોકો ઝઘડો ઈચ્છે છે અને સજ્જન સારા લોકો શાંતિ ઈચ્છે છે. ગાયો ગંધ વડે જોવે છે, બ્રાહ્મણો વેદો વડે જોવે છે, રાજા જાસૂસ વડે જોવે છે, સામાન્ય લોકો આંખ વડે જોવે છે. આજના લેક્ચરમાં આપણે રાખીએ આ 4 સુભાષિતોનું ભાષાંતર અને શબ્દાર્થ. બાકીના સુભાષિતો છે જોઈશું આગળના લેક્ચરમાં. હોમવર્કમાં છે આપણી એક્સરસાઇઝનો ક્વેશ્ચન નંબર 6 શ્લોક પૂર્ણ કરો. તો આ 2 શ્લોક જે છે એ બંને શ્લોક તમારે લોકોએ હોમવર્કમાં 3 ટાઈમ્સ લખી અને લર્ન કરવાના રહેશે. ફરી મળીશું આગળ લેક્ચરમાં, નેક્સ્ટ લેક્ચરમાં. ત્યારે જોઈશું આગળના સુભાષિતો 5, 6, 7, 8 એમનું ટ્રાન્સલેશન અને ગ્લોસરી. થેન્ક યુ.